જીમી હા જો ને આપણી નવી રીલમાં લાઈક કેટલી છે જો તો ભાઈ બહુ બધી લાઈક્સ છે. ચલ તો જોઈએ કોની કોની છે. અરે લાઈક્સ તો બહુ બધી આવી છે, પણ આપણા સગા સંબંધી અને ફ્રેન્ડ્સની તો બહુ ઓછી છે, માંડ 2-3% જ. ફરી આ ભાઈ બહેનનો વિડીયો આવ્યો, નવાઈના ફેમસ થઈ ગયા છે તો આખો દાડો વિડીયો જ બનાવી કરે છે. ઓ આ લોકોની નવી રીલ લાઈ જોવા દે તો. રીલ તો સારી જો પણ લાઈક નહીં કરવી, ખાલી ખોટી લાઈક વધી જાય. એક કામ કરું અનફોલો પણ કરી દઉં એટલે ફોલોવર પણ ઘટી જાય. રોજ પ્રોફાઇલ સર્ચ કરીને એમના વિડીયો જોઈ લઈશ. અરે આ બંને ભાઈ બહેનની રીલ્સ કેટલી મસ્ત હોય છે નહીં? હા સારો મેસેજ આપે જો સમાજને. મેં તો મારા ફ્રેન્ડ્સને પણ શેર કરી છે, એ લોકો પણ એમને ફોલો કરવા માંડ્યા છે. એટલે મારા રિલેટિવ્સ પણ અમને ફોલો કરે છે, બહુ જ સરસ બનાવે છે. સારી રીલ્સ બનાવે છે ને. એક વાત તો છે કે અમુક તમારા સગા સંબંધી ને તમારા ફ્રેન્ડ્સ તમારી સામે સારા હોય છે, પરંતુ એ તમારા શુભના ચિંતક હોય છે. જેવું તમારું શુભ થાય એવી એમને ચિંતા થવા માંડે છે. અમુક લોકો જે પારકા હોય છે પણ ખરા અર્થમાં શુભચિંતક બની બતાવે છે. એવી જ રીતે તમે જોજો કે તમારા સોશિયલ મીડિયામાં તમારી પોસ્ટ ઉપર બહુ જ ઓછી લાઈક હશે, પણ તમારા સ્ટોરી વ્યુઅર્સ એનાથી ડબલ ટ્રિપલ હશે. એટલે કે આનો અર્થ એવો થાય છે અમુક લોકો તમને પસંદ નથી કરતા, પરંતુ એમને જાણવું જરૂર છે કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ.